ખેડૂતને કુદરતી આફત સમયે સહાય આપવાની સરકારની જવાબદારીઓ. ખેડૂત કુદરત પર આધારિત છે. વરસાદ, પૂરો, વાવાઝોડું કે દુષ્કાળ આવે ત્યારે ખેડૂતનું પાક, ઘર અને પશુધન બધી રીતે નુકસાન પામે છે. એથી સરકારની ફરજ બને છે કે એ સહાય આપે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 મુજબ સરકારને રાહત અને પુનર્વસનનું કામ કરવું ફરજિયાત છે. નુકસાનનું મૂલ્યાંકન કરીને સહાય જાહેર કરવી, ખોરાક, પાણી અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવી અને નુકસાનગ્રસ્ત ખેડૂતને નાણાકીય સહાય આપવી. ખેડૂત માટે ખાસ યોજનાઓ પણ છે. પીએમ ફસલ બીમા યોજના, પાક વીમા માટે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ, કુદરતી આફતનું વળતર. એનિમલ લોસ અસિસ્ટન્સ, પશુધનનું નુકસાન થાય તો સહાય. રૂરલ હાઉસિંગ અસિસ્ટન્સ, ઘર તૂટી જાય તો સહાય. યાદ રાખો, આ સહાય દયા નથી, ફરજ છે. સરકારની જવાબદારી છે કે પીડિત ખેડૂતને સહાય મળે. ખેડૂતના જીવન, આજીવિકા અને દેશની ખાદ્ય સુરક્ષા સાથે આ સીધી રીતે જોડાયેલી છે. સરકારે ખાતરી કરવી જોઈએ કે સહાય સીધી ખેડૂતો સુધી પહોંચે, ભ્રષ્ટાચાર કે રાજકીય ભેદભાવ વિના. કુદરતી આફત સામે ખેડૂત એકલો નથી. સરકારની ફરજ છે એને સહાય આપવી, કારણ કે ખેડૂત જ છે દેશનો અન્નદાતા.